10 दिन भक्तों की मेहमान बनने के बाद आज दशा मां ने विदाई ली। भक्तों ने पूरे भक्तिभाव से दशा मां का विसर्जन किया। जीवन की समस्याओं कष्टों के निवारण की कामना के साथ श्रद्धालु दशा मां की प्रतिमा की स्थापना कर 10 दिन तक उनकी पूजा अर्चना करते हैं और व्रत उपवास रखते हैं। कल 10 दिन पूर्ण होने पर देर रात से ही दशा मां विसर्जन का कार्यक्रम शुरू हो गया था। घर से पूरी धूमधाम से श्रद्धालुओं ने दशा मां की प्रतिमा ले जाकर महिसागर में विसर्जित की। भारी संख्या में श्रद्धालुओं ने अगले साल मां को पुनः आने का आमंत्रण देते हुए भावपूर्ण विदाई दी। माताजीનું વ્રત કરે છે અને સાચી ભક્તિથી અમે પ્રેમ ભાવથી અમે કરીએ છીએ અને ઘણા સમયથી કરતા આવ્યા છે। જેવો કે માતાજીનો ઉપકાર છે કે જેમ કે આપણી જે ઈચ્છા હોય છે એ આપણી પૂરી થાય છે। મા દશામાની કૃપા એ છે કે જે લોકો દુઃખમાં હોય છે તે લોકોના દુઃખ દૂર થાય છે અને જે લોકોની દુર્દશા હોય છે એ લોકોની દશા સુધારે છે। દશામાના પ્રતાપથી એટલું સરસ વાતાવરણ ઘરમાં થઈ જાય છે કે આપણને એમ થાય કે દશામાં 12 મહિના અમારા ઘરે આવે અને બહુ સરસ અમને સંતોષ થાય છે અને પૂજા અર્ચના ભક્તિ અમે બધું જ એમાં કરીએ છીએ। આજે અમે વિસર્જન જો કરવા આવ્યા છે આ વ્રત સુખ શાંતિ માટે માતાજીની પ્રાર્થના સુખ શાંતિને અમારા દશામાના પ્રતાપથી અમે જીવન અમારું સુખી જાય છે। બોલીએ દશા માતની જય।